નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના જૂના હાઈવે નજીકના વિસ્તારમાં ગરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો, જેના સીસીટીવી આવ્યા સામે। તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના હાઈવે નજીકના ઘરોમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં કેટલાક ઘરોમાં ગરફોડ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થયા હતા, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। વાલોડ તાલુકાના ધામોદલા ગામે વૃદ્ધ તણાઈ જતા ટીઆરબી જવાન દ્વારા બચાવવામાં આવ્યા, જે વિડીયો થયો વાયરલ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામના બંગલી ફળિયા નજીકના લો લેવલ પુલ પરથી સાયકલ લઈ વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તણાઈ ગયા હતા, જેઓને બચાવવા માટે વાલોડ પોલીસ મથકના ટીઆરબી જવાન પાણીમાં પહોંચી ગયા હતા અને વૃદ્ધને બચાવી લેતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ટીઆરબી જવાન મનીષ ચૌધરીના લોકોએ વખાણ કર્યા હતા, જે માહિતી 5 કલાકે મળી હતી। શહેરના ગોરૈયા વિસ્તારમાં વરસાદને પગલે ઘર ધરાશાયી થતાં પરિવારને નુકસાની વેઠવાનો વારો આવ્યો। વ્યારાનગરના ગોરૈયા વિસ્તારમાં રહેતા રામજીભાઈ ચેમાભાઈ ગામિતનું ઘર વરસાદને પગલે કકડભૂસ થઈ તૂટી પડતા ઘર વખરી સહિતનો સામાન પલળી ગયો હતો। જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વે સહિતની કામગીરી કરી જરૂરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને સરકુવા ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરકુવા ગામના લોકોએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં શાળામાં શિક્ષકોની ઘટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી। પાઠકવાડી ગામેથી ચંદનની ચોરી કરેલ આરોપીના નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી એક 25 વર્ષ જૂના ચંદનના ઝાડની ચોરી કરેલ આરોપી રાહુલ બંજારાને પોલીસે ઝડપી લીધો હતો, જેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેની વિગત 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ખ્યાતનામ તબીબ વિરુદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતીઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાની ખ્યાતનામ હોસ્પિટલ ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના મુખ્ય તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી, જેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને બળાત્કાર ગુજાર્યા સાથે સોશિયલ મીડિયા થકી વિવિધ વિડીયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ છે, જ્યારે હોસ્પિટલમાં કામ કરતી અન્ય એક યુવતીને વિવિધ મેસેજ કરી શારીરિક છેડતી કરતા ફરિયાદ અપાઈ હતી, જે માહિતી 6 કલાકે અપાઈ હતી। શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુની કર્મચારી છું। હું 2020થી ત્યાં નોકરીએ જોડાઈ છું। થોડા સમય બાદ એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના, ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે। પછી એમને મને ધમકી આપી કે તારે કોઈને કહેવું નહીં બહાર, ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ, ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે। મારા ના કહેવાથી મને મારાથી જબરદસ્તી કપડાં ઉતારી દીધા મારા, ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં, તો તને સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈને કહેતી જ નહીં, એવી રીતે મને ધમકાવી હતી એમણે। ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી। હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું, કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે, એમના કર્મચારી હોસ્પિટલના કે કોઈને બી સાથે કર્યું હશે। હા, ફરિયાદ નોંધાવી છે આ બાબતે એસપી ઓફિસ ને પીઆઈ ઓફિસમાં 29 જૂન 2024। ત્યાંથી ગુનો દાખલ કરવામાં હજુ નથી આવ્યો। શું માંગ છે તમારી? ન્યાય જોઈએ છે મને। આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કરે છે એમના કર્મચારી સાથે, તે ખોટું કહેવાય, તેના માટે ન્યાય જોઈએ છે। શું નામ છે ડોક્ટરનું? ડોક્ટર શૈલેન્દ્ર ગામિત। કેટલી વાર આવી કેટલા વર્ષથી હેરાન કરતા હતા?
મને છેલ્લા 1-1.5 વર્ષથી હેરાન કરે છે. શું મેસેજ કરતા હતા તમે? ગંદા મેસેજ કરતા હતા. આઈ લવ યુ, હોટી, તું બહુ મસ્ત દેખાય, પ્રિન્સેસ જેવી, ગુડ મોર્નિંગ, ડિલક્સ 2માં આવ, સ્પેશિયલમાં બેસ્ટ હું આવું છું ત્યાં, એમ કરીને પછી બીજા એમના અલગ ત્રીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોઓપરેટ કરવાનું, ત્યારે હું બધું સાચવી લેવા. આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ, પણ મેં એ બાબતમાંથી ના પાડી હતી એમને. એટલે એવી રીતે બી મને એવી રીતે હેરાન કરતા હતા. એમના પૈકી અન્ય કોઈ મહિલા ભોગ બની એવું ધ્યાનમાં આવ્યું? બની છે, પણ કોઈ હવે પોલીસમાં અરજી આપ્યા પછી કોઈ ફરિયાદ ધમકી દાખલ કરી? ના, ધમકી અત્યાર સુધી તો નથી આવી ફરિયાદ કર્યા પછી. ઝાંખરી ફોરેસ્ટ નાકા નજીકથી પોલીસે બાઇક અને મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઝાંખરી ફોરેસ્ટ નાકા નજીકથી એક બાઇક અને મોપેડમાંથી 570 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી છે, જેમાં આરોપી અમરસિંહ ગામિત અને અન્ય 2 વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી પોલીસે 1,28,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની નિવાસી કલેક્ટરની હાજરીમાં તાલીમ યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં ચોમાસાને ધ્યાને રાખી તાલીમ યોજાઈ હતી, જેમાં ડિઝાસ્ટર કંટ્રોલની તાલીમ હોય, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી. ઉછલ પોલીસે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી મોટરસાઇકલ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લીધો. ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે પિયુષ વસાવા નામના આરોપીને ઝડપી લીધો છે, જેમાં પોલીસે 40 બોટલ ઇંગ્લિશ દારૂને કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 5:30 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.